નમસ્કાર, મારી વાત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડીના નાના ભૂલકાઓ માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણનો નવો અભ્યાસક્રમ આધારશિલા વિશે વાત કરીશું. બાળકના જન્મથી લઈને 6 વર્ષ સુધીનો સમયગાળો તેના જીવનનો સૌથી મહત્વનો તબક્કો હોય છે, કારણ કે આ જ સમયે બાળકના મગજનો 85% જેટલો વિકાસ થતો હોય છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસ માટે એક મહત્વની પહેલ કરી છે, અને તે છે પાપા પગલી પ્રોજેક્ટ અને નવો અભ્યાસક્રમ આધારશિલા. આજના વિડીયોમાં આપણે જાણીશું કે પાપા પગલી પ્રોજેક્ટ શું છે, આધારશિલા અભ્યાસક્રમ શું છે, આધારશિલા અભ્યાસક્રમ નિર્માણની પ્રક્રિયા શું છે, પંચકોશ આધારિત અભ્યાસક્રમના વિકાસના ક્ષેત્રો અને ધ્યેયો શું છે, સાથે આધારશિલા અભ્યાસક્રમની મુખ્ય વિશેષતા શું છે, અને સૌથી છેલ્લે મારી વિકાસ યાત્રા પુસ્તિકામાં શું ફેરફાર કરવામાં આવ્યો છે જેવા મહત્વના મુદ્દાઓની વાત આજના વિડીયોમાં કરીશું. જો તમે આંગણવાડી કાર્યકર છો, વાલી છો અને મુખ્ય સેવિકાની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો છે એ તમારા માટે ખૂબ ઉપયોગી છે. તો અંત સુધી જોડાયેલા રહેજો, અને સાથે મારી વાત યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેશો. ઓકે, અહીં આપણે પહેલો પ્રશ્ન છે સમજીએ. એ છે પાપા પગલી પ્રોજેક્ટ શું છે? પાપા પગલી પ્રોજેક્ટ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલો એક ખૂબ જ મહત્વાકાંક્ષી અને પ્રશંસનીય પ્રોજેક્ટ છે. ગુજરાતની 53,065 આંગણવાડીઓમાં 14 લાખથી પણ વધુ બાળકોને ગુણવત્તાપૂર્ણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવા માટે પાપા પગલી પ્રોજેક્ટ છે એ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય 3 થી 6 વર્ષના બાળકોને રમત ગમત સાથે ગુણવત્તાયુક્ત પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનો છે. આ અંતર્ગત વાલીઓ, બાળકો અને આંગણવાડી કાર્યકરોના માર્ગદર્શન માટે ઉમરે આંગણવાડી સેટકોમ કાર્યક્રમના 250 થી વધુ એપિસોડ પણ ઉપલબ્ધ છે. એટલું જ નહીં, બાળકોના શિક્ષણ માટે જ્ઞાનકુંજ કીટ માટે રાજ્ય સરકારે 30 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે, અને તેના જ પરિણામે જૂન 2024 ની સરખામણીએ જૂન 2025 માં 88,000 થી વધુ બાળકોનો આંગણવાડીમાં નવો પ્રવેશ થયો છે. તો આ હતો એ પાપા પગલી પ્રોજેક્ટ. હવે સમજીએ આધારશિલા અભ્યાસક્રમ શું છે. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણ, કે જેને આપણે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન શોર્ટમાં ECC કહીએ છીએ, એના માટે આધારશિલા એક મહત્વપૂર્ણ અને પાયાનો અભ્યાસક્રમ માળખું છે, જે 3 થી 8 વર્ષના બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલું છે. હવે અહીંયા સમજો આધારશિલા અભ્યાસક્રમના મુખ્ય ઉદ્દેશો છે. આંગણવાડીમાં રજૂ કરવામાં આવેલો આ આધારશિલા અભ્યાસક્રમ એના નિશ્ચિત ઉદ્દેશો સાથે અમલીકરણ થયેલું છે. જેમાં સૌથી પહેલો ઉદ્દેશ્ય છે એ સર્વાંગી વિકાસનો છે. બાળકનો શારીરિક, માનસિક, સામાજિક અને જ્ઞાનાત્મક વિકાસ કરવો એ આધારશિલા અભ્યાસક્રમનો ઉદ્દેશ્ય છે. બીજો ઉદ્દેશ્ય એ પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનનો છે. જેમ કે પ્રાથમિક શાળામાં પ્રવેશતા પહેલા બાળક અક્ષરો, અવાજો અને પાયાના અંકોથી પરિચિત થાય તે ખૂબ અગત્યનું છે. સાથે ત્રીજો ઉદ્દેશ્ય એ છે કે આજીવન શીખવાની તૈયારી. બાળક છે એ ગોખણ પટ્ટીના બદલે બાળકમાં જિજ્ઞાસા વૃત્તિ અને વિચારવાની ક્ષમતા છે એ ખીલવવી એ આધારશિલાનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો.
તો આ આધારશિલા અભ્યાસક્રમના મુખ્ય ઉદ્દેશ્યો છે. હવે આપણે વાત કરીએ કે આ અભ્યાસક્રમ નિર્માણ કઈ રીતે પામ્યો છે. તો ચાલો સમજીએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, જેને આપણે NEP 2020 કહીએ છીએ, એ નીતિ મુજબ 5+3+3+4 માળખામાં આ પ્રથમ 5 વર્ષ છે કે જેને પાયાનું સ્તર કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં આપણે સમજીએ તો ફાઉન્ડેશનલ સ્ટેજ કહેવાય. તો એ મુજબ પ્રથમ 3 વર્ષ એટલે કે ઉંમર એની 3 થી 6 વર્ષની હોય તો એ બાળક આંગણવાડીમાં, બાલવાટિકામાં, પ્રી સ્કૂલ એમ એના એ 3 થી 6 વર્ષ છે એટલે કુલ 3 વર્ષ એમાં ભણવાશે અને પછીના 2 વર્ષ એટલે કે ઉંમર એની 6 થી 8 વર્ષની હોય તે પ્રાથમિક શાળાનો ધોરણ 1 માં પ્રવેશ કરશે અને ધોરણ 2 માં પ્રવેશ કરશે. એમ કુલ મળીને 5 વર્ષ છે એ આપણને ફાઉન્ડેશનલ સ્ટેજના જોવા મળે છે. આ આધારશિલા આ સમગ્ર 5 વર્ષના સમયગાળાને એક સમાન સાંકળમાં જોડે છે, જેથી બાળક જ્યારે આંગણવાડીમાંથી શાળામાં જાય ત્યારે તેને શિક્ષણનો ભાર કે નવો બદલાવ અઘરો ન લાગે એ મુજબ આધારશિલા અભ્યાસક્રમ છે એ તૈયાર કરવામાં આવ્યો છે. હવે વાત કરીએ નિર્માણની પ્રક્રિયાની. તો રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના અધ્યક્ષ સ્થાને ECC કાઉન્સિલિંગની બેઠક યોજાઈ હતી, જેમાં મહત્વના નિર્ણયો છે એ લેવાયા હતા. જે મુજબ વર્ષ 2016ના જૂના અભ્યાસક્રમમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું 2022 અને આંગણવાડી પ્રોટોકોલ ફોર દિવ્યાંગ ચિલ્ડ્રન 2023 ને ધ્યાને રાખીને જરૂરી ફેરફારો છે એમાં કરવામાં આવ્યા છે. તો આ બેઠકને આયોજિત આ પ્રવૃત્તિ હાથમાં આવી છે, કરવામાં આવી છે, જેમાં યુનિસેફ ગુજરાતના સહયોગથી આયોજિત 7 કાર્યશાળા દ્વારા આ અભ્યાસક્રમ છે એને તૈયાર કરવામાં આવ્યો છે. કુલ 7 કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. યુનિસેફ ગુજરાતનો એમાં સહયોગ રહેલો છે અને આ કાર્યશાળાની અંદર તજજ્ઞ સંસ્થાઓ અને તજજ્ઞ વ્યક્તિઓએ સહભાગિતા દાખવી છે, જેમાં GCERT, સમગ્ર શિક્ષા, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી છે, ચિલ્ડ્રન યુનિવર્સિટી, MS યુનિવર્સિટી, દક્ષિણામૂર્તિ બાળ અધ્યાપન મંદિર ભાવનગર, કચ્છ કલ્યાણ સંઘ અને આગા ખાન એજ્યુકેશન સર્વિસીસ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના તજજ્ઞો દ્વારા આ આધારશિલા એ પંચકોશના ભારતીય શિક્ષણ દર્શન પર આધારિત અભ્યાસક્રમ છે એ તૈયાર કરાવ્યો છે અને જે આપણી આંગણવાડીની અંદર લાગુ કરવામાં આવ્યો છે. તો અહીંયા આપણને પ્રશ્ન એ પણ થશે કે આ પંચકોશ આધારિત અભ્યાસક્રમ શું છે, તેના વિકાસના ક્ષેત્રો શું છે અને તેનું ધ્યેય શું છે. ચાલો સમજ. અહીં પંચકોશની વાત કરીએ તો સૌથી પ્રથમ એ અન્નમય કોષની વાત થઈ છે. બાળક છે એ અન્નમય કોષ છે. અન્નમય કોષનો વિકાસના ક્ષેત્રોની વાત કરવા જઈએ તો અન્નમય કોષથી બાળક છે એનો શારીરિક વિકાસ થશે અને આરોગ્ય છે એ સુદૃઢ બને એ વિકાસ એમાં રહેલો છે. જેમાં અભ્યાસક્રમના ધ્યેયોની વાત કરવા જઈએ તો કે આ કોષ દ્વારા બાળકોમાં એવી ટેવ વિકસશે કે જે તેમને સ્વસ્થ અને સુરક્ષિત રાખે. બીજું, બાળક છે એ સંવેદનાત્મક દ્રષ્ટિકોણમાં ચોકસાઈ વિકસાવી શકે એ પણ અભ્યાસક્રમનો હેતુ આ રહેલો છે. એટલે કે આ અન્નમય કોષની અંદર આપણે આ બાળકમાં શીખવવાનું છે. બીજા નંબર આવે છે એ પ્રાણમય કોષ, જેના વિકાસના ક્ષેત્રો છે શ્વાસ છે, ઇન્દ્રિયોનો વિકાસ છે અને શારીરિક ઉર્જા છે બાળકમાં આવે એ ધ્યાન રાખવાની વાત છે એ અભ્યાસક્રમમાં થાય છે. અભ્યાસ ક્ષેત્રની વાત કરવા જઈએ તો કે ભાઈ બાળકો છે એ તંદુરસ્ત બને, લચીલું શરીર બને અને બાળક છે એ પોતાના કાર્યની અંદર સુદૃઢતા રાખવી શકે એ પ્રકારનું એનું આયોજન હોવું જોઈએ. એ પ્રાણમય કોષમાં સમાવેશ કરવામાં આવે છે. પછી ત્રીજા નંબરનો છે એ મનોમય કોષ, કે જેના વિકાસના ક્ષેત્રોની વાત કરવા જઈએ તો બાળકની અંદર છે એ સામાજિક, ભાવનાત્મક અને નૈતિક વિકાસ ખીલવી શકાય એ આ મનોમય કોષનો હેતુ રહેલો છે. અભ્યાસક્રમના હેતુ અને ધ્યેયો જોઈએ
તો કે ભાઈ બાળકો છે એમાં ભાવાત્મક બુદ્ધિ વિકસાવવી એટલે કે તેમનો પોતાની લાગણીઓને સમજવા અને તેનું સંચાલન કરવાની ક્ષમતા અને સામાજિક ધોરણોને હકારાત્મક પ્રતિસાદ આપી શકે તે પ્રકારનું એનું જ્ઞાન હોવું જોઈએ. બીજું, બાળકો છે ઉત્પાદક કાર્ય અને સર્વિસીસ અથવા સેવા પ્રત્યે હકારાત્મક અભિગમ છે કેળવી શકે એ પણ અભ્યાસનો ધ્યેય છે. સાથે બાળકો તેમની આસપાસના કુદરતી વાતાવરણ પ્રત્યે સકારાત્મક સંબંધ વિકસાવી શકે એ પ્રકારનો અભ્યાસક્રમ આપણને જોવા મળે છે. ચોથા નંબરે છે એ વિજ્ઞાનમય કોષ છે. આ વિજ્ઞાનમય કોષના ક્ષેત્રોની વિકાસના ક્ષેત્રોની એક વાત કરવા જઈએ તો બાળક જે છે ને એનામાં બૌદ્ધિક વિકાસ અને નિર્ણય શક્તિ સાથે ભાષા અને સાક્ષરતાનો વિકાસ છે એ થાય એવો હેતુ વિજ્ઞાનમય કોષનો રહેલો છે. કે ભાઈ બાળક છે એનો ધ્યેય શું સિદ્ધ થશે અભ્યાસક્રમનો? તો કે ભાઈ બાળક છે અવલોકન અને તાર્કિક વિચાર દ્વારા આસપાસની દુનિયા છે એને સમજ. વિશ્વને ઓળખવા માટે બાળકો માત્ર આકારો અને માપ દ્વારા જ ગાણિતિક સમજ અને ક્ષમતા વિકસાવી શકે છે. બીજું, બાળકો બે ભાષાઓમાં રોજબરોજની પ્રતિક્રિયા માટે અસરકારક સંચાર કૌશલ્ય વિકસાવે છે. બાળકની પ્રથમ ભાષામાં વાંચવાની અને લખવાની ફ્લુએન્સી વિકસાવવાની છે અને ભાષા બે ની અંદર વાંચવાનું અને લખવાનું શરૂ કરે એ રહેલું છે. તો આ જે કોષ છે એનો હેતુ સિદ્ધ થાય છે. પાંચમો કોષ એટલે આનંદમય કોષ. આ કલાત્મક અને સાંસ્કૃતિક વિકાસ બાળકમાં થાય એનો હેતુ આ આનંદમય કોષનો છે. એના આ અભ્યાસક્રમના ધ્યેય છે એમાં શું સિદ્ધ થશે કે ભાઈ બાળક છે એ વિઝ્યુઅલી અને પરફોર્મિંગ આર્ટ્સમાં ક્ષમતાઓ અને તેની સંવેદનશીલતા વિકસાવે છે અને કલા દ્વારા અર્થપૂર્ણ અને આનંદદાયક ત્યાંની લાગણીઓ છે એ વ્યક્ત કરે છે. તો એ આપણને આ આનંદમય કોષની અંદર જોવા મળે છે. એમ કુલ 5 કોષ આધારિત આ આધારશિલા અભ્યાસક્રમ છે એ રજૂ કરવામાં આવ્યો છે. અહીં આપણને એ પણ થશે કે ભાઈ આધારશિલા અભ્યાસક્રમની મુખ્ય વિશેષતા શું છે એ પણ સમજીએ. તો કે ભાઈ આ આધારશિલા અભ્યાસક્રમ છે એ થીમ આધારિત પાઠ આયોજન છે જેમાં તમામ વિકાસના ક્ષેત્રો અને ક્ષમતાઓ છે એને આવરી લેવામાં આવી છે. આ એની પ્રથમ વિશેષતા છે. બીજા નંબરે રમત ગમત આધારિત શૈક્ષણિક અભિગમ અપનાવવામાં આવ્યો છે. ત્રીજા નંબરે વાર્ષિક આયોજન છે એ 4+36+8 અઠવાડિયામાં વહેંચાયેલું છે. જેમાં પ્રથમ 4 અઠવાડિયા છે એ સ્વાગત અને શરૂઆતના છે. પછીના 36 અઠવાડિયા છે એ સક્રિય શીખવાની પ્રવૃત્તિ છે જેની અંદર આપણે અભ્યાસક્રમ મુજબ પ્રવૃત્તિ છે એ કરાવવાની છે. પછી 8 અઠવાડિયા છે એ કરાવેલી પ્રવૃત્તિનું આપણે પુનરાવર્તન કરવાનું હોય એ 8 અઠવાડિયામાં પૂર્ણ કરવાનું છે. તો આ અભ્યાસક્રમની વિશેષતા છે. પછી દરેક દિવસ છે એને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યો છે કે પહેલો વિભાગ એ કે બાળકનું સ્વાગત અને મુક્ત રમત રમવામાં આવશે. બીજી પ્રવૃત્તિ દ્વારા શીખવવું અને રમવું એ આવશે અને ત્રીજા નંબરે પુનરાવર્તન અને સમાપન છે. એમ દિવસને કુલ 3 ભાગની અંદર વિભાજિત આ અભ્યાસક્રમ મુજબ કરવામાં આવ્યો છે. સાથે મૂલ્યાંકન માટે ચેકલિસ્ટ જેને આપણે મારી વિકાસ યાત્રા પુસ્તિકા કહીએ છીએ એ પણ બનાવવામાં આવ્યું છે. સાથે વિશેષ બાળકો માટે પ્રવૃત્તિ અને તેની તપાસ માટેનું સાધન સામગ્રી છે એ વિકસાવી છે અને એ બાળકો પર પૂરતું ધ્યાન આપવામાં આવે એ પ્રકારની વાત એ આધારશિલા અભ્યાસક્રમમાં રહેલી છે. તો આ તેની મુખ્ય વિશેષતા છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ આ અભ્યાસક્રમ મુજબ વિકસાવેલું સાહિત્ય શું છે. તો કે ભાઈ આ આધારશિલા મુજબ આધારશિલા ભાગ 1, આધારશિલા ભાગ 2 એ કુલ 3 વિભાગની અંદર છે એ રજૂ કરવામાં આવ્યો છે. મારી વિકાસ યાત્રા બાળ વિકાસ અવલોકન પત્ર છે એ પણ સાહિત્ય વિકસાવ્યું છે. મારી વિકાસ યાત્રા માર્ગદર્શિકા પુસ્તિકા છે એ પણ આપણને મળેલી છે. આંગણવાડી કાર્યકર માટેની પ્રવૃત્તિ પુસ્તિકા છે જેને આપણે એક્ટિવિટી બુક કહીએ છીએ એ પણ રજૂ છે. બાળકો માટેની પ્રવૃત્તિ પુસ્તિકા જેને આપણે રમત ગમત ભાગ 1 અને ભાગ 2 કહીએ છીએ એમાં પણ સુધારો થયો છે. જેમ કે મહિના મુજબ પ્રવૃત્તિનું વિવરણ છે એમાં કરવામાં આવ્યું છે વગેરે એ સાહિત્ય છે આધારશિલા અભ્યાસક્રમ મુજબ આ સાહિત્ય છે એમાં અપડેટ કરવામાં આવ્યા છે. સાથે એક વાત પણ સમજો કે માતા પિતા અને વાલી માટે બાળકને ઘરે પ્રવૃત્તિ કરાવવા માટે
ઉમરે આંગણવાડી ડિજિટલ કેલેન્ડર છે એ પણ બનાવેલું છે, જેમાં મહિનાના અઠવાડિયામાં કરવાની થતી પ્રવૃત્તિનું ડિજિટલ માધ્યમથી સમજાવવામાં આવ્યું છે. તમે પણ કેલેન્ડરનો ઉપયોગ ઘરે કરી શકો છો અને ઘરે બાળકને આંગણવાડી મુજબની પ્રવૃત્તિ છે કરાવી શકો છો. કઈ રીતે થશે? તો એ લિંક છે એ આપી છે, લિંક ઉપર તમે ક્લિક કરો છો, ઉમરે આંગણવાડી છે એનું જે વેબ છે એ ખુલી જશે. ત્યાં તમને મહિના વાઇઝ પ્રવૃત્તિ છે આપેલી છે, મહિનાની અંદર અઠવાડિયા વાઇઝ પ્રવૃત્તિ છે એમાં તમને આપવામાં આવેલી છે. એટલે થીમ મુજબ પ્રવૃત્તિ છે એ આપેલી છે. તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે ત્યાંથી એને સર્ચ કરશો તમને આઈડિયા આવી જશે. અહીં થીમોની વાત કરવામાં આવી તો આપણે એ પણ સમજવું પડે કે ભાઈ આધારશિલા અભ્યાસક્રમ છે એને નિશ્ચિત થીમ પણ કરેલી છે. એ થીમ મુજબ બાળકોને છે એ અભ્યાસક્રમ કરાવવાની વાત કરવામાં આવી છે. ચલો આપણે થીમ શું છે એની પણ વાત કરીએ. અહીં તમે અહીંયા સ્ક્રીન ઉપર જોશો તો કે ભાઈ આધારશિલા પૂર્વ પ્રાથમિક શિક્ષણ અભ્યાસક્રમ થીમ જો એમાં માસ મહિનો છે, જૂન મહિનાની અંદર થીમ રહેશે હું અને મારું કુટુંબ. જુલાઈ મહિનાની અંદર થીમ છે પડોશ અને સમાજ, ઝાડ અને છોડની થીમ છે, જેમાં એ મુજબનું શિક્ષણ એ બાળકને આપવામાં આવશે. પછી છે ઓગસ્ટ, એમાં ખોરાક અને શાકભાજીની વિશેની સમજ આપવાની છે. સપ્ટેમ્બર મહિનાની અંદર બાળકોને અવલોકન અને પુનરાવર્તનની સમજ આપવાની છે. ઓક્ટોબર મહિનાની અંદર મારું શરીર અને પ્રાણીઓ વિશેની સમજ છે બાળકમાં વિકસે એ પ્રકારની થીમ રહેલી છે. નવેમ્બર માસની અંદર બાળકોને પક્ષી અને સુરક્ષાની સમજ આપવાની છે. ડિસેમ્બર માસની અંદર બાળકોને મારું દેશ, પૃથ્વી, સૃષ્ટિ, ઋતુઓ, હવા એ વિશેની સમજ છે એ ડિસેમ્બર માસમાં આપવાની છે. જાન્યુઆરી મહિનાની અંદર બાળકોને અવલોકન કરાવવાનું છે અને જે કંઈ શીખ્યા છે એનું પુનરાવર્તન કરાવવાનું છે. ફેબ્રુઆરી મહિનાની અંદર બાળકોને ફળ અને ફૂલ અને પાણીની સમજ છે એ વિકસાવવાની છે. પણ માર્ચ મહિનાની અંદર બાળકોને વાહન વિશેની સમજ છે એ આપવાની છે. સાથે માર્ચ મહિનાની અંદર છે એ કપડા છે એની વિશે સમજ આપવાની છે. અને મે મહિનો છે એની અંદર બાળકો છે એમને અવલોકન કરાવવાનું છે, પુનરાવર્તન કરાવવાનું છે અને બાળ વાટિકા માટેની પૂર્વ તૈયારી છે એને કરવાની છે. તો આ જો બાળકો જે છે એની થીમ આધારિત છે એ પ્રવૃત્તિ એને કરાવવાની હોય છે. આ પ્રવૃત્તિ માટે આંગણવાડી પર નિશ્ચિત સમયપત્રક પણ બનેલું છે. સમયપત્રકની વાત કરીએ તો તમે અહીં સ્ક્રીન ઉપર જોશો તો નિશ્ચિત સમયપત્રક આપણી પાસે છે, જેમાં બાળકો જે છે એમને પ્રવૃત્તિ કરાવવાની છે. જેમાં સવારે 9 થી લઈને 9:30 સુધીનો સમયગાળો છે આંગણવાડીની સફાઈ કરવાનો છે અને વ્યવસ્થા કરવાનો છે. એ પછી છે એ તમારે વેલકમ ફ્રી પ્લે છે, આવકાર અને મુક્ત રમતનો પ્રવૃત્તિ. તમે જોયો આપણે અગાઉ સમજ્યા છે એ મુજબ કે ભાઈ દિવસના 3 ભાગમાં વહેંચવામાં આવ્યો. એમાં સૌથી પહેલો છે આવકાર અને મુક્ત રમત. પછી આવે છે 9:30 થી 9:55 ની અંદર આપણે એને આવકાર આપવાનો છે અને સામાન્ય વાતચીત કરવાની છે. 9:55 થી 10:05 નો સમયગાળો એ સવારનો નાસ્તો આપવાનો છે. 10:05 થી 10:35 નો સમયગાળો છે એ અંદરની મુક્ત રમત રમાડવાનો છે. એ પછી આયોજન મુજબ અભ્યાસક્રમના આયોજન મુજબ રમત અને પ્રવૃત્તિ કરાવવાની, જેમાં 10:35 થી 10:55 છે એમાં ગીત, સંગીત અને વાર્તાઓની સમજ આપવાની છે. 10:55 થી 11:35 એ બાલવાટિકા, શાળા તત્પરતા અને સર્જનાત્મક પ્રવૃત્તિ છે કરાવવાની છે. આપણે સાથે 11:55 થી 11:50 નો સમયગાળો છે એને નાસ્તો અને ટોયલેટ ટ્રેનિંગ આપવાની છે, જેમાં દૂધ, ફળ અને લોકફાળામાં મળેલી વસ્તુનું વિવરણ છે કરવાનું હોય છે. એ પછી 11:50 થી 12:10 નો સમયગાળો એ થીમ આધારિત પ્રવૃત્તિ છે એ કરાવવાનો છે. થીમની વાત આપણે અગાઉ કરેલી છે, એ મહિના હોય થીમ છે એ મુજબ પ્રવૃત્તિ કરાવવાની છે. પછી છે એ 12:10 થી લઈને 12:40 એટલે કે 30 મિનિટનું બપોરનું ભોજન છે આપવાનો છે અને બાળકને આરામ કરાવવાનો છે. બીજી વસ્તુ એ દિવસની પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવાનું છે, જેમાં 12:40 થી 1:10 નો સમયગાળો છે એમાં બહારની રમતની વાત થઈ ગઈ. ઋતુ પ્રમાણે એમાં તમે ફેરફાર કરી શકો છો. 1:10 થી 1:20 પુનરાવર્તન કરાવવાનું છે. 1:20 થી 1:30 બાળકોને વિદાય આપવાની છે અને 1:30 થી 2:30 આંગણવાડી કાર્યકર દ્વારા છે એ ગૃહ મુલાકાત કરવાની હોય છે. અને સૌથી છેલ્લે 2:30 થી 3 વાગ્યા સુધી એટલે કે આંગણવાડી કાર્યકર દ્વારા પત્રકો છે ભરવાના છે, રજીસ્ટરો છે ભરવા છે, સ્ટોકનું વિતરણ કરવું વગેરે પ્રવૃત્તિ છે એ મુજબ કરાવવાની હોય છે. તો આપણે એ સમજ્યા છીએ કે આ મુજબ આપણે પ્રવૃત્તિ છે એ થીમ મુજબ કરાવવાની હોય છે. આપણું સમયપત્રક પણ નિશ્ચિત કરવામાં આવેલું છે. તો આ મુજબ આધારશિલા અભ્યાસક્રમ છે એ અવેલેબલ છે.
હવે આપણે સૌથી છેલ્લે એ વાત કરીએ કે મારી વિકાસ યાત્રા જે પુસ્તિકા છે કે જેમાં બાળકોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ બાળકોનું મૂલ્યાંકન છે એ કઈ રીતે કરવાનું હોય છે અને એ મૂલ્યાંકન પત્ર મારી વિકાસ યાત્રામાં શું ફેરફાર થયા છે, ચાલો એ પણ સમજી લઈએ. સૌથી પહેલા આપણે એ સમજવું પડે કે મારી વિકાસ યાત્રા પુસ્તિકાનો ઉપયોગ શું છે, એનો ઉપયોગ શા માટે હોય છે. તો કે ભાઈ આપણું બાળક જે છે એ આંગણવાડીની અંદર તમે પ્રવેશ કરાવો છો ત્યારથી લઈને એનું વિકાસનું મૂલ્યાંકન છે કરવામાં આવે છે. મારી વિકાસ યાત્રા પુસ્તિકા છે એ વર્ષમાં 3 વખત એટલે કે સપ્ટેમ્બર મહિનો છે, જાન્યુઆરી મહિનો છે અને મે મહિનાની અંદર બાળ અવલોકન કરી તેની નોંધ એ પુસ્તિકા એટલે કે મારી વિકાસ યાત્રા પુસ્તિકાની અંદર કરવાની હોય છે. વર્ષમાં 3 વખત બાળકનું અવલોકન છે એ કરવામાં આવે છે, જેમાં મહિનો છે સપ્ટેમ્બર, જાન્યુઆરી અને મે મહિનો. 12 દિવસ પહેલા બાળકનું અવલોકન કરી અહીં 12 દિવસની ઉજવણી પણ કરવાની વાત થયેલી છે. બાળકો છે એ એના વિકાસ અનુલક્ષીને 12 દિવસની ઉજવણી પણ કરવાનું વિભાગ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. તો આ 12 દિવસની ઉજવણી કરવામાં આવે છે એનું અવલોકન છે પહેલા બાળકનું અવલોકન કરવાનું છે, પછી મારી વિકાસ યાત્રામાં માહિતી છે એ ભરવાની હોય છે. પછી 12 દિવસે તેનો ઉપયોગ માતા પિતા સાથે ચર્ચા કરવા માટે પણ કરવાનો હોય છે. નોંધેલ માહિતી વિશે 12 દિવસે વાલી અને મીટિંગમાં જે તે બાળકના વાલી સાથે એ બાળક વિશેની ચર્ચાઓ છે એ પણ કરવાની હોય છે. એટલે બાળકનો સર્વાંગી વિકાસ છે એનું આંકલન છે એમાં થયેલું છે. એમાં ભાષાકીય વિકાસ છે, શારીરિક વિકાસ છે, એની તમામ ડિટેલ્સ અંદર આપેલી હોય છે. તો એ મુજબ આપણે વાલી સાથે પરામર્શ કરવાનું હોય છે કે તમારું બાળક છે આ પ્રકારનો વિકાસ થઈ રહ્યો છે. એટલે એ નોંધેલી માહિતી છે એને વાલી મીટિંગની અંદર વાલીઓ સાથે ચર્ચા કરવાની હોય અને સાથે અવલોકન કરી યોગ્ય રંગનો વિકલ્પ પસંદ કરી એની અંદર નિશાની છે કરવાની હોય છે. તમે જોશો એ મારી વિકાસ યાત્રા પુસ્તિકા છે એની અંદર આપણને આપ્યું છે વિકાસના પાસાઓ છે. વિકાસની અંદર જે બાળકનો જે પ્રકારનો વિકાસ થયો હોય તો ત્યાં તમારે એ રંગ મુજબ કરવાનું હોય છે. લીલો રંગ એટલે એ સૌથી સારું બાળક, એની પ્રવૃત્તિ બહુ સારી છે અને એ તંદુરસ્ત છે એવું થઈ શકે. હવે વાત કરીએ આ મારી વિકાસ યાત્રા પુસ્તિકા છે એની અંદર થોડો ફેરફાર થયો, જેમાં દરેક વર્ષના અંતે એટલે કે 3 થી 4 વર્ષ છે, 4 થી 5 વર્ષ અને 5 થી 6 વર્ષ એમ કુલ આગળ પાછળ મળીને 6 પાના છે. તમે જયારે મારી વિકાસ યાત્રા પુસ્તિકા છે એ જોશો તો એની અંદર એ આપેલું છે. જ્યાં અત્યારે આપણે એ સુધારો કરવામાં આવ્યો છે કે જ્યાં અત્યારે છેલ્લા પાના પર સંદર્ભ લખ્યા છે એની જગ્યાએ બાળક આંગણવાડીમાં આવે ત્યારે વાલીને પૂછીને વિગત ભરવાની છે અને ત્યારબાદ આંગણવાડી છોડતી વખતે બાળકમાં આવેલા ફેરફાર પણ વાલીને પૂછીને ભરવાના છે. એ પેજ છે એમાં ઉમેરવામાં આવ્યું છે. તો આ મુજબ છે એ પેજ છે અંદર દાખલ થયો છે અને મારી વિકાસ યાત્રાની અંદર એમાં બદલાવ થયો છે. સાથે એ પણ તમે સમજશો કે મારી વિકાસ યાત્રાની અંદર જે અગાઉ આપણી પાસે એ વિકાસ યાત્રા છે એની અંદર જે વિકાસના ક્ષેત્રો છે એ કુલ 6 છે, જ્યારે હવે પછીની જે વિકાસ યાત્રા છે એના વિકાસના ક્ષેત્રો છે એ 5 છે. તો એ પણ એમાં બદલાવ થયો છે. ચાલો એ પણ સમજીએ. જે મુજબ મારી વિકાસ યાત્રા પુસ્તિકા છે તેમાં બાળક છે એ 3 વર્ષે છે એ આંગણવાડીમાં પ્રવેશ કરે તો 3 થી 4 વર્ષ, 4 થી 5 વર્ષ અને 5 થી 6 વર્ષ એમ એનું મૂલ્યાંકન થાય છે, અવલોકન થાય છે. આપણી પાસે જે મારી વિકાસ યાત્રા પુસ્તિકા અવેલેબલ છે એની અંદર 6 વિકાસ આપેલા છે, જેમાં શારીરિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, સર્જનાત્મક વિકાસ, ભાષાકીય વિકાસ, સામાજિક વિકાસ અને ભાવનાત્મક વિકાસ એ પ્રકારના કુલ 6 વિકાસો છે એ આપણને અંદર જોવા મળે છે. હવે મારી વિકાસ યાત્રા જે પુસ્તિકા છે એમાં બદલાવ થયો અને બદલાવ અનુલક્ષીને આ વિકાસ છે એ 5 ની જગ્યાએ 6 ની જગ્યાએ 5 વિકાસ છે એ કરવામાં આવ્યા છે. આ 5 વિકાસમાં છે એ પ્રથમ વિકાસ એ શારીરિક વિકાસ છે, બીજા નંબરે એ બૌદ્ધિક વિકાસ છે, ત્રીજા નંબરે કલાત્મક અને સાંસ્કૃતિક વિકાસ છે, ચોથા નંબરે ભાષાકીય વિકાસ અને 5મા નંબરે સામાજિક અને ભાવનાત્મક વિકાસ છે એનો સમાવેશ થાય છે. એમ આધારશિલા અભ્યાસક્રમ અનુલક્ષીને મારી વિકાસ યાત્રા પુસ્તિકા છે એમાં પણ બદલાવ થયા. અગાઉ આપણી પાસે એ વિકાસના જે તબક્કાઓ છે વિકાસ છે એ કુલ 6 હતા. હવે એ કુલ વિકાસ છે એ 5 મુજબ 5 વિકાસ મુજબ એનું મૂલ્યાંકન છે, એનું અવલોકન છે કરવામાં આવશે. તમારી પાસે જે જૂની પુસ્તિકા હશે એની અંદર આ 6 વિકાસ છે, પણ હવે નવી આવનારી પુસ્તિકાની અંદર આપણે આ 5 પ્રકારના વિકાસ સાથે એ બાળકનું મૂલ્યાંકન છે એ કરવાનું હોય છે. તો આ સુધારો છે એ મારી વિકાસ યાત્રા પુસ્તિકામાં થયેલો છે.
તો આશા રાખીએ છીએ આપ આ વસ્તુ સમજ્યા છો. આ વાત આપણે કરી નવા આવેલા અભ્યાસક્રમ આધારશિલા સંદર્ભ. તો આધારશિલા એ આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે. એક આંગણવાડી કાર્યકર અને એક વાલી તરીકે આપણી સાથે મળીને આ નવા અભ્યાસક્રમને સફળ બનાવવાનો છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયો છે એ તમારા તમામ આંગણવાડી ગ્રુપ છે અને વાલી ગ્રુપ છે એની અંદર શેર કરશો. આવી જ અવનવી સરકારી યોજનાઓ છે, આંગણવાડી અપડેટ છે, એ વિશેની માહિતી મેળવવા માટે મારી વાત YouTube ચેનલ છે એને સબસ્ક્રાઇબ જરૂર કરી દેશો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. આપ સૌનો ખૂબ ખૂબ